નમસ્કાર, સ્વાગત આપનું. આપ જોઈ રહ્યા છો આપણું શહેર. હું છું આપની સાથે કલ્પના શાહ. વિગતવાર સમાચારમાં સૌથી પહેલા એક બ્રેકિંગ ન્યૂઝ. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના છાછર ગામે બે જૂથ વચ્ચે મારામારી થઈ ગઈ. ઘાતક હથિયારોનો આ મારામારીમાં ઉપયોગ કરાયો. મારામારી દરમિયાન એક વ્યક્તિ હાથમાં ખુલ્લી તલવાર સાથે જાહેરમાં ઊભો હતો ત્યારે અચાનક જ પાછળથી અનેક વ્યક્તિએ તેના પર ધોકાથી હુમલો કરી દીધો. આ તમામ દ્રશ્યો સામે આવ્યા છે જે સીસીટીવીમાં કેદ થયા હતા. મારામારીનો આ વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ પણ કરાઈ છે. આજ અંગે વધારે માહિતી મેળવીશું સંવાદદાતા દિનેશ પાસેથી. દિનેશ, જે રીતે આ ઘટના બની છે, છાછર ગામે બે જૂથ વચ્ચે મારામારી થઈ અને ઘાતક હથિયારોનો તેમાં ઉપયોગ થયો, કારણ શું હતું આ બબાલનું? જી ચોક્કસ, જે પ્રમાણે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેને જોતા એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આ વિડીયોમાં જે છે તે બંને સામસામે બંને પરિવારો જૂથ અથડામણમાં છે. અને ખાસ કરીને આપણે દર્શાવી દઉં કે જે પારિવારિક તકલીફોને લઈ આ અથડામણ થઈ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે રીતે ખુલ્લેઆમ ધોકા અને પાઇપો ઉડી રહ્યા છે તેને લઈને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક લોકોમાં જે પોલીસ નામનો ભય હોવો જોઈએ તે પણ ક્યાંક આ ધોકા અને પાઇપો જોતા એવું લાગે છે કે નજરે નથી આવતું. ચોક્કસ પોલીસનો ભય નથી રહ્યો. ત્યારે આ મામલે પોલીસમાં કોઈ ફરિયાદ થઈ છે ખરી, અને પોલીસે કોઈ જો ફરિયાદ થઈ છે તો કાર્યવાહી શું કરી છે? જી ચોક્કસ, પોલીસના તપાસ કરતા પોલીસે જણાવ્યું છે કે હાલ આ બાબતે કોઈ પણ પ્રકારની ફરિયાદ આ બંને પરિવારોમાંથી કોઈએ પણ સામસામે કરવામાં નથી આવી. અને ખાસ કરીને જે આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે તે હજુ સુધી હાલ આ સોશિયલ મીડિયામાં રહ્યો છે અને પોલીસ સ્ટેશન સુધી આ બાબતે કોઈ પણ પ્રકારની ફરિયાદ કે કોઈ વિગત પહોંચી નથી. આભાર આપનો માહિતી આપવા બદલ. તો કોડીનારના છાછર ગામની આ ઘટના, બે પરિવાર વચ્ચેનો આ ઝઘડો હોવાની વાત હાલ સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો કયા સમયનો છે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી થઈ, પરંતુ અહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી કથળેલી છે તે આ દ્રશ્યો પરથી સમજી શકાય છે. દીપડાની દહેશતથી લોકોમાં છે ભયનો માહોલ. જેતપુરના ખીરસરા ગામે ખેતરમાં દીપડો દેખાયો. છોટાઉદેપુરમાં દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો તો આજે થાનમાં દીપડાએ દેખા દીધા છે. તો જેતપુર, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર આ તમામ જે સ્થળ છે ત્યાં દીપડાની દહેશત હવે વધતી દેખાઈ રહી છે. જંગલની સીમા પાર કરીને દીપડાએ માનવ વસાહતમાં પ્રવેશ કર્યો છે અને દીપડાની દહેશતના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે. ચોટીલાના થાનમાં દીપડાએ દેખા દીધા. ઝરિયા મહાદેવ, બાંડિયા બેલી જેવા તીર્થ સ્થળો છે આ વિસ્તારમાં. હજારો દર્શનાર્થીઓ અહીં આવતા હોય છે ત્યારે તેમનામાં પણ ભય જોવા મળી રહ્યો છે. સીસીટીવીમાં આપ જોઈ શકો છો કે અહીં આંટા મારતો દીપડો કેદ થઈ ગયો છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ વિસ્તારમાં દીપડા કેવી રીતે ફરી રહ્યા છે અને આ જંગલી પ્રાણી જેની દહેશત આખા વિસ્તારમાં હવે જોવા મળી રહી છે. છોટાઉદેપુરના પાવી જેતપુર રેન્જમાં આદમખોર દીપડાએ બાળકી પર હુમલો કર્યો. 8 વર્ષની બાળકીને ગંભીર રીતે ઈજા પહોંચતા તેને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. આદમખોર દીપડાને પકડવા વન વિભાગની 5 ટીમ પાવી જેતપુર રેન્જ પહોંચી. દીપડાને શૂટ કરી બેભાન કરવા વડોદરાથી શૂટરની ટીમ પણ જેતપુર જવા રવાના થઈ. ઘર બહાર રમી રહેલી 7 વર્ષની બાળકી મિત્તલ રાઠવા પર દીપડાએ હુમલો કર્યો. બાળકીને ગરદનના ભાગેથી પકડી લઈ જઈ રહ્યો હતો ત્યારે બાળકીના કાકાએ દીપડા સાથે બાથ ભીડી અને બાળકીને બચાવવામાં આવી. આ રીતે હાલ બાળકી વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એટલે એ છોકરી રમતેલી ત્યાં ઘેર આંગણે તે હવે દીપડો આવ્યો છે, દાવી પડ્યો છે. એટલે પકડી લઈને ખેંચી લઈને જતો. એટલે મારા કાકા આવ્યા તો પંજેટી લઈને જાય એટલે મારીને પંજેટી એટલે પછી નાહી ગયા. પંજેટીથી દીપડા ઉપર વાર કર્યો તમારા કાકા, એટલે દીપડો છોડીને જતો રહ્યો. કેટલી ઈજાગ્રસ્ત થઈ છે અહીંયા આગળ? કેટલું? 10 ફૂટ 10-20 ફૂટ જેવી ખેંચી લઈ ગયા. એટલે મારા કાકા આવ્યા તે દોડ બૂમ પાડીને પંજેટી મારતા એટલે પછી છોડીને ભાગી ગયો.
એક બાજુ છે દીપડાની દહેશત અને બીજી બાજુ છે તબીબનો આતંક। જી હા, આ ઘટનાની જો વાત કરીએ જે સામે આવી છે, મયુર મોરીને માર મારવાના ચકચારી ઘટનાક્રમમાં રાજકોટ પોલીસે એક કાર જપ્ત કરી લીધી છે। આ અન્વયે પોલીસે સમગ્ર મામલે સંડોવણી ધરાવતા રાજુ નામના યુવકની શોધખોળ હવે શરૂ કરી છે। તો રાજુ નામના યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે। રાજકોટમાં આ ચકચારી કિસ્સો સામે આવ્યો છે। એક તબીબ જે છેલ્લા ઘણા વર્ષોથી નકલી ડિગ્રી સાથે અહીં પ્રેક્ટિસ કરી રહ્યો હતો। ચોંકાવનારી વાત એ છે કે હોસ્પિટલ છે ત્યાં લખવામાં આવ્યું હતું મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, એટલે કે દરેક જે રોગ છે તેના ઊંડાણપૂર્વકના મૂળ અને તેની સાથે સંકળાયેલી ઝીણામાં ઝીણી અને જટિલ સારવાર છે તે પણ અહીં સંભવ બને તેવો વિશ્વાસ તમામ લોકોને હોય છે, પરંતુ આ વિશ્વાસ નો જાણે કે આ તબીબે હાલ તો છેદ ઉડાડી દીધો છે। રાજકોટના બોગસ તબીબની પત્નીની એક ઓડિયો ક્લિપ મામલે કોર્પોરેશનના અધિકારીઓએ સ્પષ્ટતા કરી દીધી છે। કોર્પોરેશનના ડોક્ટર પંકજ રાઠોડે કહ્યું કે આ ઓડિયો ક્લિપને અમે રદિયો આપીએ છીએ, ઓડિયોમાં કોઈ તથ્ય નથી। ડોક્ટર શ્યામ રાજાણીની પત્ની કરિશ્માએ એવો આરોપ લગાવ્યો હતો કે ડોક્ટર છોકરીઓ સપ્લાય કરે છે અને તેમાં કોર્પોરેશનના અધિકારીઓનો પણ તેણે ઉલ્લેખ કર્યો હતો। એમણે જે ઓડિયો ક્લિપમાં આરોગ્ય શાખાના અધિકારીઓ વિશે આક્ષેપ કરેલ છે તેને હું સ્પષ્ટપણે રદિયો આપું છું અને પાયાવીન અને બેબુનિયાદ છે। આ અંગે વિશેષ ખુલાસો કરવાનો કે જે કરિશ્માબેને જે આક્ષેપો કર્યા છે એ કોઈ અગમ્ય કારણસર અથવા એમની માનસિક સ્થિતિ બરાબર ન હોવાને કારણે અથવા તો બિન પાયાદાર છે। અને આ અંગે વિશેષ મારે જણાવવાનું કે જે આ એમણે એક આરોગ્ય શાખાના આરસીએસ સોસાયટીના કર્મચારી તરીકે આક્ષેપ કરેલ છે એ વિશે એમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે। અમને એમને ખુલાસો પૂછવામાં આવશે। તો આરોગ્ય શાખાના અધિકારીઓના પગ તળે રેલો આવ્યો તો સ્પષ્ટતા કરવા માટે નીકળી પડ્યા મીડિયા સામે। રાજકોટના વિવાદાસ્પદ ડોક્ટર શ્યામ રાજાણીની હોસ્પિટલ લાઈફ કેર પર અજાણ્યા શખ્સોએ આ સમયગાળા દરમિયાન હુમલો કરી દીધો છે, કારણ કે સ્વાભાવિક રીતે અહીંના સ્થાનિકોના વિશ્વાસ સાથે તેણે વિશ્વાસઘાત કર્યો છે, તેમના સ્વાસ્થ્ય સાથે તેણે ચેડા કર્યા છે અને આ જ કારણે કેટલાક લોકો રોષ રાખીને મોડી રાત્રે પહોંચી ગયા આ હોસ્પિટલ પર અને ત્રીજા માળે જઈને તેમણે તોડફોડ કરી અને તેઓ ભાગી ગયા। સમગ્ર મામલે ડોક્ટર શ્યામના પિતાએ પોલીસ ફરિયાદ કરી છે। હોસ્પિટલમાં કામ કરતો મયુર મોરી છેલ્લા 22 દિવસથી ગુમ હતો। તેને ડોક્ટર શ્યામ રાજાણી અને તેના મળતિયાઓએ માર માર્યો હતો તેવો વિડીયો સામે આવ્યો અને ત્યારબાદ આ આખો મામલો સામે આવ્યો છે। મયુરના પરિવારજનોને માલુમ પડ્યું કે મયુર છેલ્લા 22 દિવસથી ગુમ છે, ત્યારે તેમણે પોલીસ ફરિયાદ કરી અને આરોપી ડોક્ટર તથા તેના 2 સાથીદારોની અટકાયત કરી પોલીસે પૂછપરછ શરૂ કરી છે, પરંતુ મયુર મામલે હજુ સુધી કોઈ કડી પોલીસને નથી મળી। 3 વાગે તો અહીંયા સ્કોર્પિયો એક ઊભો હતો ને એમાં તોડફોડ કરી નાખી હતી। એમાં અંદર પોલીસ બંદોબસ્ત હતો તો પોલીસ બધા હતા, જો ઘરના તો બધા ઉપર જ હતા। શું લાગે છે કોણ હોઈ શકે? એ તો કઈ ઓળખાણા નથી મને, કઈ સ્કોર્પિયોમાં બેસી ગયા હતા એ લોકો, બારોબાર 3-4 જણા ઉભા હતા પણ ઓળખાણા નહોતા। 2 માળ ગેરકાયદેસર છે, એના કારણે તમને શું નુકસાન? અમને પડવાની બીક લાગે છે, આખું ડેમેજ થઈ ગયું છે। તમે ડોક્ટરને વાત કરી? ડોક્ટરને અમે રૂબરૂ ગયા હતા બે। અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં મોબાઈલ ઉઠાંતરી કરતા ગઠિયાઓ સીસીટીવીમાં ઝડપાઈ ગયા છે। અસારવા સિવિલ હોસ્પિટલમાં બારી પર ઉભા રહેતા દર્દીઓના મોબાઈલ શિફતપૂર્વક ગાયબ થઈ જાય છે। ક્યારેક દવા લેવા આવતા લોકો તો ક્યારેક કેસ ચોપડી બનાવવાની કતારમાં ઉભા રહેતા આ દર્દીઓની રીતસરની બનાવટ થઈ જાય છે। કિશોર વય ધરાવતા આ ગઠિયાઓ પળવારમાં હાથ ચાલાકી કરી મોબાઈલ લઈને છૂમંતર થઈ જાય છે। ત્યારે આ ગઠિયાઓ તો નથી પકડાયા પણ સીસીટીવીમાં ચોર ટોળકીનું કારસ્તાન પકડાઈ ગયું છે। અને હવે આપણું શહેરમાં વાત કરીશું બેફામ બીઆરટીએસની। અમદાવાદના શાસ્ત્રીનગરમાં ટ્રિપલ અકસ્માત થયો, જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું। વધુ એકવાર બીઆરટીએસ વિવાદમાં આવી છે। બીઆરટીએસ બસ ચાલકની બેદરકારીથી આ અકસ્માત થયો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। આ અકસ્માત બીઆરટીએસ બસ, કાર અને એક્ટિવા વચ્ચે થયો હતો। પૂરપાટ ઝડપે આવી રહેલી બીઆરટીએસ બસે કાર અને એક્ટિવાને અડફેટે લીધા, જેમાં એક્ટિવા ચાલક શંભુસિંહ પવારનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું।
અને કારની હાલત પણ આપ જોઈ શકો છો આપના ટીવી સ્ક્રીન પર. હાલ તો પોલીસે BRTS બસ ચાલકની અટકાયત કરી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તો આ દ્રશ્યો જોઈને જ આપ સમજી શકો છો કે અકસ્માત કેટલો ગંભીર હતો અને અહીં પરિસ્થિતિ શું રહી હશે. કેટલી ઝડપથી આ BRTS બસને ચલાવવામાં આવી હશે કે આ રીતે એક 4 વ્હીલરનો ખુરદો નીકળી ગયો. 2 વ્હીલરનું તો નામો નિશાન ના મળે તેટલી હદે તેને નુકસાન થયું છે. ત્યારે 2 વ્હીલર ચાલકનું સ્વાભાવિક છે ઘટના સ્થળે મોત થયું હોય. આ દ્રશ્યો જ કંપાવી દેનારા દ્રશ્યો છે. અમદાવાદમાં BRTS બસે શાસ્ત્રીનગર વિસ્તારમાં સર્જેલા અકસ્માતના આ દ્રશ્યો આપ ગ્રાફિક્સની મદદથી પણ સમજી શકો છો આ ઘટનાક્રમને કે આ સ્થળે કેવી રીતે આ બંને વાહનો ત્રણેય વાહનો વચ્ચેની ટક્કર. હકીકતમાં આ ટક્કર છે BRTS બસે એક કારને મારેલી આ ટક્કર છે, પરંતુ કારની બાજુમાંથી પસાર થઈ રહેલા 2 વ્હીલરને પણ કારને જે જોરથી ટક્કર વાગી તેને કારણે અસર થઈ અને આ 2 વ્હીલર ચાલક અને 2 વ્હીલરની આ દશા થઈ. બંને દ્રશ્યો ગ્રાફિક્સ અને વાસ્તવિકતા આપ બંને દ્રશ્યો સમજી શકો છો આ આપની ટીવી સ્ક્રીન પર જોઈને. તો એનિમેશનના માધ્યમથી પણ આ અકસ્માતને સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે આ અકસ્માત થયો. 4 રસ્તા પર બસની સ્પીડ 40 થી ઓછી હોવી જોઈએ, 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી હોવી જોઈએ અથવા તો તેનાથી ઓછી હોવી જોઈએ. પરંતુ પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે બસ ઓવર સ્પીડમાં આવી રહી હતી અને તેને પહેલા કારને ટક્કર મારી, બાદમાં એક્ટિવાને. અકસ્માત એટલો ગંભીર હતો, ગમખ્વાર હતો કે કાર અને એક્ટિવા પણ BRTS કોરિડોરમાં ઘૂસી ગયા અને એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. અને હવે સમાચારમાં વાત કરીશું ડાંગની એક શાળાની જ્યાં વિદ્યાર્થીઓ ધૂણતા હતા. આ મામલે ધારાસભ્ય મંગળ ગાવિતનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્ય મંગળ ગાવિતે કહ્યું છે કે ભૂવા બોલાવવાથી શાળાના બાળકો સાજા થઈ ગયા. આરોગ્ય વિભાગ પણ તેમાં કંઈ જ ના કરી શક્યું કે મનોચિકિત્સકો પણ કંઈ ના કરી શક્યા, પરંતુ ભૂવા બોલાવ્યા. શાળાના તમામ બાળકોની તકલીફ દૂર થઈ ગઈ. તો આંબાપાડા બાદ દગડપાડાની શાળામાં પણ વિદ્યાર્થીઓને આ જ પ્રકારની સમસ્યા સામે આવી છે. આ મામલે ધારાસભ્ય મંગળ ગાવિતે કહ્યું કે આ વિદ્યાર્થીઓને પણ ભૂવાની મદદથી જ સાજા કરાશે. બાળકો હવે શાંત પડ્યા છે. જે દિવસથી ભગત ભુવાને બતાવ્યા તે દિવસથી એ લોકો શાંત પડી ગયા ને ગઈકાલે એમણે 8મા ધોરણવાળાએ પરીક્ષા પણ આપી છે. શાંતિતાથી આખું શાળાનું જે પટાંગણ છે કે એરિયા છે હવે શાંત છે અને એ ભગત ભુવાથી એની વિધિ કરવા માટે થોડા દિવસમાં છે તો બોલાવવાના છે. હલો, હું અંધશ્રદ્ધામાં માનવા વાળો નથી એમ ચોખ્ખું કીધું છે. પરંતુ હલો જી 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 ચિકિત્સક જો કરતા હોય તો 15 દિવસ સુધી કર્યું છું જી. અને જે ઉત્સવો માને છે શાળા આરોગ્ય તપાસની તો આ બાળકોને મનોચિકિત્સકે તે દિવસે કેમ નીકાળ્યા? અચ્છા, એટલે મનોચિકિત્સક થી આ તકલીફ દૂર નથી થઈ, પરંતુ ભુવાએ જે વિધિ કરી તેનાથી આ તકલીફ દૂર થઈ છે. ભગતોએ પ્રકૃતિ પૂજક ડુંગરદેવની આરાધના કરીને તેમાં છે તો આ લોકો શાંત પડ્યા છે. ડુંગરદેવની પૂજા કરવાથી આ પ્રકારની તકલીફો દૂર થાય છે આ સમાજમાં, એવું આપ માનો છો? જી, આ માનો ને આ સત્ય છે. એટલે આપ માનો છો કે આ ભુવા દ્વારા જ આ બધું તકલીફો દૂર થઈ શકે છે ને આ ધૂળવાનો ને પવન નથી, અંધશ્રદ્ધામાં માનતો નથી, પણ પ્રકૃતિ પૂજક તરીકે આદિવાસી તરીકે આમાં હું માનું છું.